હેલો સ્ટુડન્ટ્સ, તો અગેઇન તમારો જે ટોપિક છે આજનો ફર્સ્ટ ચેપ્ટરનો જે ટોપિક છે એ છે કે સતત વિદ્યુતભાર વિતરણ, કે જે ત્રણ પ્રકારનું તમારી સામે દેખાઈ રહ્યું છે: પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ, રેખીય વિદ્યુતભાર વિતરણ અને કદ વિદ્યુતભાર વિતરણ. તમે કહેશો કે સર વિદ્યુતભાર વિતરણ સમજાવવાની કેવી કેવી શું જરૂર પડી? મારે એકચ્યુઅલી તમને વિદ્યુતભાર વિતરણ નહીં, પણ મારે તમને સમજાવવી છે રેખીય વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતા. કેમ સર ઘનતા? ભાઈ તમે સિમ્પલ ઘનતાનો ટોપિક ભણ્યા છો ખરા? તમને ઘનતા એટલે શું ખબર છે ને? તો કે હા સર, એ તો અમને ખબર છે. ઘનતા બરાબર શું થાય સર? દળ ભાગ્યા કદ એટલે ઘનતા થાય. તો ભાઈ વિદ્યુતભાર માટેની ઘનતા ભણવી પડશે ને. કેમ? કારણ કે ભાઈ સિમ્પલ લોજિક તું વિચાર, તું એક બહુ સિમ્પલ લોજિક વિચાર, બરાબર, કે દળ ભરવા માટે એક આખા કદની જરૂર છે, પણ વિદ્યુતભાર એક પદાર્થનો એવો ગુણધર્મ છે, અથવા વિદ્યુતભાર તો છે ને એ લાંબા તાર ઉપર પણ શક્ય છે, મોટા પૃષ્ઠ ઉપર પણ શક્ય છે, અને એ વિદ્યુતભારને તમે કદની અંદર પણ ભરી શકો છો. તો એ પ્રકારે આના માટે થઈને આપણે ત્રણ પ્રકારના વિતરણ ભણવા છે. તો સૌથી પહેલા શરૂ કરીએ રેખીય વિદ્યુતભાર વિતરણ. બરાબર, રેખીય વિદ્યુતભાર વિતરણ એટલે શું? તો કે કોઈ એક રેખા પર સતત રીતે વિદ્યુતભાર હોય તો તે વિદ્યુતભારના વિતરણને રેખીય વિદ્યુતભાર વિતરણ કહે છે. અને એકમ લંબાઈ દીઠ બરાબર વિદ્યુતભારને રેખીય ઘનતા તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે સિમ્પલ અહીંયા જે છે એલ લંબાઈની રેખા પર ક્યુ જેટલો વિદ્યુતભાર રહેલો હોય તો રેખીય વિદ્યુતભાર ઘનતાને વ્યાખ્યાયિત કરશું લેમ્ડા વડે. તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ કુલ વિદ્યુતભારના છેદમાં લંબાઈ લખાય. તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ લખાય, અને એસઆઈ યુનિટ થઈ જાય કુલમ પર મીટર. બહુ સિમ્પલ વસ્તુ છે. આટલી જ વસ્તુ યાદ રાખવાની છે કે રેખીય હશે તો એકમ લંબાઈ આવશે, પૃષ્ઠ હશે તો એકમ ક્ષેત્રફળ આવશે, કદ હશે તો એકમ કદ દીઠ જેટલો વિદ્યુતભાર રહેલો છે એને એની ઘનતા કહેવાય. સિમ્પલ, ક્લિયર? રેખીય વિદ્યુતભારમાં સિમ્પલ છે કે તમારી જે એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુતભારને રેખીય વિદ્યુતભાર ઘનતા કહે છે. ચલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ, આટલી વસ્તુ સમજાણી. જો આટલી વસ્તુ સમજાઈ ગઈ હોય તો એના પછીનું બહુ સિમ્પલ છે પૃષ્ઠ વિદ્યુતભાર. જો એ એક્ઝેક્ટ ત્યાં જ વસ્તુ આવીને અટકી રહી. પૃષ્ઠ વિદ્યુતભાર જે છે તો એના માટે શું કરશું? તો કે સર એના માટે અમને એટલી વસ્તુ ખબર પડે, બરાબર, કે કોઈ પૃષ્ઠ પર આપણે અત્યારે ભણી રહ્યા છીએ પૃષ્ઠ વિદ્યુતભાર. ચલો ડન. પૃષ્ઠ વિદ્યુતભાર માટે બહુ સિમ્પલ છે. શું છે? તો કે કોઈ પૃષ્ઠ પર સતત વિદ્યુતભાર વિતરણ થયેલો હોય તો તે વિદ્યુતભારનું રેખીય, પૃષ્ઠ વિતરણ કહે છે. રેખીય ક્યાં આવ્યું? રેખીય શબ્દ જ નથી, તો એને પૃષ્ઠ વિતરણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ડન. જો તમે નોટ ડાઉન કરો છો તો આ રીતે નોટ ડાઉન કરજો. ઓકે, એકમ પૃષ્ઠ પર એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારની શું કહેવામાં આવે છે? પૃષ્ઠ ઘનતા, કે જેને સિગ્મા વડે દર્શાવવામાં આવે છે. ચલો ક્લિયર? તો સિમ્પલ છે કે કોઈ એ ક્ષેત્રફળ ધરાવતું કોઈ એક પૃષ્ઠ છે અને એના ઉપર કેટલો વિદ્યુતભાર રહેલો છે? ક્યુ જેટલો વિદ્યુતભાર રહેલો છે. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ વિદ્યુતભારના છેદમાં ક્ષેત્રફળ, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. એસઆઈ યુનિટ વિલ બી કુલમ પર મીટર સ્ક્વેર થઈ જશે. ચલો ક્લિયર? અને આના ઉપરથી હવે તમને કદ વિદ્યુતભાર ઘનતા આવડે કે ના આવડે? તો કદ વિતરણ અને કદ વિદ્યુતભાર ઘનતા સમજવી એકદમ ઇઝી છે, કે જેમાં તમે શું ઉપયોગ કરશો? જેમાં તમે સિમ્પલ ફોર્મની અંદર ठहर जाओ, इसको पहले इरेज करने दो, फिर बात करेंगे. चलो, तो એના પછી તમે જે છે એ સિલેક્ટ કરશો કદ વિતરણ. આપણે અહીંયા ભણી રહ્યા છીએ કદ વિતરણ. તો કોઈ કદમાં સતત રીતે પથરાયેલા વિદ્યુતભારને શું કહેવામાં આવે? તો કે કદ વિતરણ કહેવામાં આવે છે. બરાબર. અને કોઈ પદાર્થ પર એકમ કદ દીઠ, અહીંયા આવશે એકમ કદ દીઠ વિદ્યુતભારની શું કહેવામાં આવે? કદ ઘનતા, કે જેને તમે દર્શાવશો રો વડે. દર્શાવી દીધું છે, સારું છે. રો વડે દર્શાવવામાં આવે છે, બરાબર. અને કદ ઘનતા ઇઝ ઇક્વલ ટુ કુલ વિદ્યુતભારના છેદમાં કદ, ક્યુ બાય વી, અને કદ છે તો કુલમ પર મીટર ક્યુબ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ડન. તો તમે ઇનડાયરેક્ટલી ત્રણ પ્રકારની ઘનતાઓ ભણી ગયા. રેખીય વિતરણને કારણે રેખીય વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિતરણને કારણે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, અને કદ વિતરણને કારણે કદ વિદ્યુતભાર ઘનતા રો. ચલો ડન. લેમ્ડા, સિગ્મા અને રો, આટલા પ્રકારની ઘનતાઓ ભણ્યા બાદ આ ત્રણેય ઘનતાઓનો ઉપયોગ કરીને એક નાના ટોપિક જે છે એ આપણે સમજવા છે. અને એ ટોપિક છે તમારા કે કોઈ એક રેખા પર વિદ્યુતભાર સતત રીતે વિતરણ થયેલો છે અને કોઈ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું છે. બરાબર છે? મતલબ કોઈ એક રેખા ઉપર, દાખલા તરીકે જોઈ જ લઈએ આપણે, કોઈ એક કાર્ટેશિયન સિસ્ટમ છે, આવી કોઈ એક રેખા આપેલી છે અને એક વિદ્યુતભાર જે છે સમાન રીતે વિતરણ પામેલો છે. બરાબર. તો આ વિતરણને કારણે તમારી પાસે કોઈ પી બિંદુ આપેલું છે કે જે ઉદ્ગમ બિંદુથી એક્ઝેક્ટ આર જેટલા અંતરે હશે, તો ત્યાં ઉદ્ભવતું મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. ચલો ડન. ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી.
તો ભાઈ બહુ સિમ્પલ છે કે હું એકચ્યુઅલી આને આર ડેશ કહી દઉં, બરાબર છે, અને હું અહીંયા કોઈ એક નાનો એવો ખંડ વિચારી લઉં. ટોટલ લંબાઈ ડી આખી એલ હશે રેખાની, પણ હું ડી એલ લંબાઈનો એક સૂક્ષ્મ ખંડ વિચારી લઉં. હવે જો હું સૂક્ષ્મ ખંડ વિચારું છું તો તમને એવી લોજિક ખબર હોવી જોઈએ કે હું સમગ્ર રેખાની રેખીય વિદ્યુતભાર ઘનતા શોધું કે હું આ સૂક્ષ્મ ખંડની રેખીય વિદ્યુતભાર ઘનતા શોધું. ઘનતા તો ક્યારેય બદલાય નહીં, ઘનતા હંમેશા અચળ રહે. હું શું સમજાવું છું, ફરીવાર કહું છું કે જો હું સમગ્ર રેખાની રેખીય વિદ્યુતભાર ઘનતા લઉં કે આ સૂક્ષ્મ ડીએલ ખંડની રેખીય વિદ્યુતભાર ઘનતા લઉં, એ બંને સમાન થાય. તો એક વસ્તુનો તો જવાબ આપો કે ડીએલ લંબાઈના સૂક્ષ્મ ખંડની જે ઘનતા છે એ થઈ જશે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ ડીએલના છેદમાં એના પર આખો વિદ્યુતભાર નહીં હોય, સૂક્ષ્મ વિદ્યુતભાર હશે એટલે એ થઈ જશે ડીક્યુ. તો અહીંયા ડીએલ જેટલી લંબાઈ ના ખંડ ઉપર ડીક્યુ જેટલો વિદ્યુતભાર પ્રેરિત થયેલો હોય તો તમને રેખીય વિદ્યુતભાર ઘનતાને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ ડીએલ અપોન સોરી માય મિસ્ટેક ડીક્યુ બાય ડીએલ આવશે, ડીક્યુ બાય ડીએલ આવશે. ચલો ફરીવાર લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકશો, શું લખી શકશો, ડીક્યુ ના છેદમાં ડીએલ, કારણ કે આપણે અહીંયા વિદ્યુતભારના છેદમાં લંબાઈ લીધી છે ને. હવે સિમ્પલ લોજિક વિચારો કે હું આમાંથી ડીક્યુ ને સૂત્રનો કરતા બનાવી દઉં તો ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીશ, તો કે લેમ્ડા ઇન્ટુ ડીએલ લખી શકાય. ચલો ડન. હવે વાત એમ છે કે મારે તો શું કરવું છે, તો કે મારે તો પી બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું છે. અને વિદ્યુત ક્ષેત્ર જો મારે મેળવવું હોય તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા શું છે, વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા શું છે, તો કે વિદ્યુત ક્ષેત્રની સર વ્યાખ્યા હતી તમારી E ઇઝ ઇક્વલ ટુ એફ બાય ક્યુ. પણ હું જ્યારે અહીંયા સૂક્ષ્મ ખંડ લઉં છું તેના પરનો આ સૂક્ષ્મ વિદ્યુત ભારને કારણે અહીંયા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર હોય તો એને બિંદુવત ગણી શકાય. અને બિંદુવત વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર. પણ અહીંયા ક્યુ જેટલો વિદ્યુત ભાર નથી, અહીંયા કેટલો વિદ્યુત ભાર છે, ડીક્યુ જેટલો વિદ્યુત ભાર છે. તો એના માટે હું અહીંયા ડીએલ જેટલા સૂક્ષ્મ ખંડને કારણે ખંડને કારણે ઉત્પન્ન શું લખાય છે, ખંડને કારણે ઉદ્ભવતું લખી નાખીએ, ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રને જો હું વ્યાખ્યાયિત કરું તો એ પણ સૂક્ષ્મ હશે. ડીઈ ઇઝ ઇક્વલ ટુ કે ડીક્યુ બાય અહીંથી લઈને આ બિંદુ સુધીનું અંતરને જો હું આર તરીકે ડિફાઇન કરું તો એ થઈ જશે કે ક્યુ બાય આર સ્ક્વેર. જો મારે સમગ્ર કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો બંને બાજુ મારે રેખા સંકલન કરવું પડે. તો આ ડીઈ જે છે એ થઈ જશે મારી પાસે E ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં કરવું પડશે, તો કે 0 થી લઈને L કે જેની કુલ લંબાઈ છે ત્યાં સુધી. તો આ કે 12 આવી જશે, બરાબર. ઇન્ટિગ્રેશન 0 થી લઈને L બરાબર ક્યાંથી ક્યાં સુધી થઈ જશે, તો કે આની જગ્યાએ લખી શકે કે શું થઈ જશે, કે બાય આર સ્ક્વેર ઇન્ટુ શું આવશે, લેમ્ડા ઇન્ટુ ડીએલ. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. તો આ હતું તમારું બિંદુવત વિદ્યુત ભારને ઉપરથી આપણે સમગ્ર રેખા પરના સતત વિદ્યુતભાર વિતરણને કારણે પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. બરાબર, એકદમ ઈઝી છે, નોટ ડાઉન કરી લો. ચલો ફટાફટ, એકદમ ઈઝી છે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. તો ફાઇનલી ઇક્વેશન જે છે, બરાબર, એ ઇક્વેશન આવશે E ઇઝ ઇક્વલ ટુ, અચ્છા એક સિમ્પલ વસ્તુ એક એ સમજી લો કે અહીંયા આર અંતર જે છે, બરાબર, આર અંતરને આપણે અહીંયા ન લખતા, અહીંયા માત્ર આપણે કે લખીએ, કે આર અંતરને પણ અંદર રહેવા દઈએ તો આર સ્ક્વેર આ રીતે બનશે. કારણ કે મારે દરેકે દરેક સૂક્ષ્મ ખંડ લેવા પડશે. આપણે તો માત્ર ડીએલ ખંડનો જે અંતર છે એ આર લીધું ને, બરાબર. દરેક સૂક્ષ્મ ખંડ મારે લેવા પડશે. તો ઇક્વેશન બનશે આવી રીતે, E ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટિગ્રેશન 0 થી L શું આવશે, તો કે લેમ્ડા ઇન્ટુ ડીએલ ના છેદમાં આર સ્ક્વેર. ચલો ડન. આટલી વસ્તુ
આટલી વસ્તુ સમજાઈ ગયા પછી જો પૃષ્ઠ અને કદનું પૂછે તો તમારે એઝ ઇટ ઇઝ આ જ મેથડને ફોલો કરવાની છે, બરાબર. સૂક્ષ્મખંડ લેવાનો, એના પરનો વિદ્યુતભાર ડિફાઇન કરવાનો, એ વિદ્યુતભારની ઘનતા ડિફાઇન કરવાની અને એના ઉપરથી રેખા સંકલન, મતલબ તમને રેખીય વિતરણ હોય તો રેખા સંકલન, પૃષ્ઠ હોય તો પૃષ્ઠ સંકલન અને કદ હોય તો કદ સંકલન લઈ લેવાનું. લેટ્સ સી, જોઈએ એની ઉપરથી કે તમારી પાસે એક પૃષ્ઠ પર વિદ્યુતભારનું સતત વિતરણ થયેલું છે તો તેના પર કોઈ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો કાર્ટેશિયન સિસ્ટમની અંદર તમારી પાસે આવું કોઈ પૃષ્ઠ છે અને એ પૃષ્ઠ ઉપર સમાન વિદ્યુતભાર વિતરણ થયેલો છે અને આ વિતરણને કારણે તમારી પાસે અગેન અહીંયા કોઈ બિંદુ P છે કે જેને કારણે તમારે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું છે. તો બહુ સિમ્પલ છે. તમે અહીંયા કોઈ એક સૂક્ષ્મખંડ જે છે આવો સૂક્ષ્મખંડ DA જેટલો સૂક્ષ્મખંડ ધારી લો. આ જે કુલ પૃષ્ઠ છે એનું ક્ષેત્રફળ કેપિટલ A છે, તો DA ઉપર જે વિદ્યુતભાર હશે એ પણ સૂક્ષ્મ હશે DQ જેટલો. તો ઓબ્વિયસ છે કે અહીંયા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્માને વ્યાખ્યાયિત કરું તો એ હું કરી શકીશ DQ ના છેદમાં DA, અને જો DA ને સૂત્રનો કરતા બનાવું તો DA ઇઝ ઇક્વલ ટુ આવશે સિગ્મા ઇન્ટુ DQ ને સૂત્રનો કરતા બનાવીએ, તો સિગ્મા ઇન્ટુ DA આવી જશે. ચલો ક્લિયર. હવે આવા સૂક્ષ્મખંડને કારણે અહીંયા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, મતલબ જો હું આ અંતર લઉં, બરાબર, તો આ અંતરને R તરીકે લઉં, આ અંતરને R' તરીકે લઈએ તો એને કારણે ઉત્પન્ન થતું સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર DE ઇઝ ઇક્વલ ટુ, બોલ શું લખી શકાય, તો કે K DQ બાય R² લખી શકાય. ચાલ આટલી વસ્તુ ખબર પડી. અને DQ ની જગ્યાએ શું લખીશ, મારે તો કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો કરી દઈશ પહેલા સૌથી પહેલા બંને બાજુ ઇન્ટિગ્રેશન 0 થી લઈને કુલ ક્ષેત્રફળ A સુધી, DE કન્વર્ટેડ ઇન્ટુ E ઇઝ ઇક્વલ ટુ K શું લખી શકાય, તો કે ઇન્ટિગ્રેશન DQ ની જગ્યાએ હું લખીશ સિગ્મા ઇન્ટુ DA 0 થી લઈને A સુધીનું સંકલન ના છેદમાં R². ચલો ડન. તો આ મારું ફાઇનલ ઇક્વેશન બની ગયું. અને એવી જ રીતે જો તમને એવું પૂછવામાં આવે છે કે સતત કદ પર થયેલા વિદ્યુતભાર વિતરણને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જો શોધવું છે તો એના માટે પણ સેમ કાર્ટેશિયન સિસ્ટમને અહીંયા તમારી પાસે કોઈ એક કદ છે કે જેનો વિદ્યુતભાર આ રીતે પ્રેરિત થયેલો છે, તો એનામાં સૌથી પહેલા તો હું શું કહીશ, તો કે હું એના માટે સૌથી પહેલા તો હું કદ વિચારીશ, એક સૂક્ષ્મ કદ વિચારીશ. જોઈ લેજો વ્યવસ્થિત. આ મેં એક સૂક્ષ્મ કદ વિચારી લીધું, બરાબર. અને આ સૂક્ષ્મ કદ જે છે જેને હું કહી દઈશ DV, અને સૂક્ષ્મ કદ પરનો વિદ્યુતભાર થઈ જશે મારી પાસે DQ, જ્યારે કુલ કદ છે એને હું લઈ દઈશ V જેટલું. અને આ સૂક્ષ્મ કદને કારણે P બિંદુ પાસે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કે જે એક્ઝેક્ટ R જેટલા અંતરે છે, તો એના માટે હું સિમ્પલી સૌથી પહેલા તો કદ વિદ્યુતભાર ઘનતા ને વ્યાખ્યાયિત કરીશ અને એ થઈ જશે મારી પાસે DQ ના છેદમાં DV, અને સિમ્પલ DQ ને જો હું સૂત્રનો કરતા બનાવું તો DQ ઇઝ ઇક્વલ ટુ આવશે ρ ઇન્ટુ D ઇન્ટુ V. ચલો ક્લિયર. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. અને આવા સૂક્ષ્મ ખંડને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરું તો એ સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર DE થઈ જશે. તો DE ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન આવશે K DQ બાય એની વચ્ચેનું અંતર એટલે R². પણ મારે તો અહીંયા કરવું પડશે સંકલન, કારણ કે મારે કુલ વિદ્યુત ક્ષેત્ર મતલબ કુલ સમગ્ર કદને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર જોઈએ 0 થી લઈને V સુધી. તો વિદ્યુત ક્ષેત્ર થઈ જશે E, K અચળાંક છે 12 આવી જશે, ઇન્ટિગ્રેશન અગેન થશે 0 થી લઈને V, DQ ની જગ્યાએ હું લખી શકીશ ρ ઇન્ટુ DV બરાબર ના છેદમાં R². તો આ તમારી પાસે ફાઇનલ ઇક્વેશન મળી ગયું. તો આ રીતે તમે રેખીય વિદ્યુતભાર વિતરણ, કદ વિદ્યુતભાર વિતરણ કે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણને કારણે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો. તો આ એક તમારો સિમ્પલ નાનકડો એવો ટોપિક હતો, બરાબર, કે જે તમને ખાલી સમજાવવો જરૂરી છે જસ્ટ બીકોઝ કે તમને ઘનતાઓ આવડવી જરૂરી છે. તો કદ વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને રેખીય વિદ્યુતભાર ઘનતાનું નોલેજ હોવું જોઈએ ગાઈસ. ચલો ડન. થેન્ક યુ સો મચ.